વડોદરાના નંદેસરી પંથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા કરવામાં આવેલી તાજેતરની કાર્યવાહીમાં લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। 29 માર્ચ 2026ના રોજ હાથ ધરાયેલા આ ઓપરેશનની એસએમસી ગાંધીનગરની ટીમને નંદેસરીના રડિયાળીપુરા વિસ્તારમાં મોટા પાયે દારૂનું નેટવર્ક ચાલતું હોવાની બાતમી મળી હતી, જેના આધારે મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। મુદ્દામાલની જપ્તી દરોડા દરમિયાન દારૂના કટિંગ વખતે જ ટીમ ત્રાટકી હતી, જેમાં લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। હાલ દારૂના જથ્થાની ગણતરી અને અન્ય મુદ્દામાલની આંકણી કરવાની તજવીજ ચાલુ છે। સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ કના આ દરોડાથી સ્થાનિક નંદેસરી પોલીસ ફરી એકવાર ઊંઘતી ઝડપાઈ છે, જેના કારણે પોલીસ વિભાગમાં જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાય તેવી શક્યતા છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં એસએમસી દ્વારા વડોદરાના ગોરવા, પંચવટી, સમા, દુમાળ અને આસોજ જેવા વિસ્તારોમાં પણ સફળ દરોડા પાડીને લાખોનો દારૂ ઝડપવામાં આવ્યો છે। અહેવાલ સંજય પોપટ।